યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. એક વખત એક નગરની અંદર એક યુવકે ગ્રેજ્યુએશનની અંદર જે લાસ્ટ યર કહેવાય એની પરીક્ષા આપવાનો પ્રારંભ કર્યો. હવે આ છેલ્લું વર્ષ હતું એટલે છેલ્લા વર્ષની અંદર એનું રિઝલ્ટ આવે એટલે એ વખતે એ ગ્રેજ્યુએશન પૂરું કરે. આ સુખી સંપન્ન મા બાપનો છોકરો હતો એટલે એની ઈચ્છા હતી કે આપણને એક સુંદર સ્પોર્ટ્સ કાર મારા પિતાશ્રી ભેટમાં આપે. એની અંતરની ખૂબ ઈચ્છા હતી અને ઘણા બધા વખતની એ સ્વપ્ન પણ સેવતો હતો કે ગ્રેજ્યુએશન હું પૂરું કરું અને મારા હાથમાં સર્ટિફિકેટ આવે. એ વખતે મારા પિતાશ્રી મને સ્પોર્ટ્સ કાર, ખૂબ મોંઘી હતી, એ કાર મને ભેટમાં આપે. બહુ ઉમંગથી પરીક્ષા આપવા માટે ગયો અને સારી રીતે લખ્યું પણ ખરું. ભગવાનની કૃપાથી રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું અને એના પિતાશ્રી પણ ખૂબ રાજી હતા. પરંતુ જ્યારે કોન્વોકેશન ડે થાય એ વખતે બધાને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે અને આ છોકરાને પણ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું. એના પિતાશ્રી પણ એ કોન્વોકેશન ડેની અંદર ઉપસ્થિત હતા. છોકરાના મનમાં એમ કે આજે હું હવે ઘરે જઈશ એટલે મને મારા પિતાશ્રી સ્પોર્ટ્સ કાર ભેટમાં આપશે. અને છોકરો ઘરે ગયો, પિતાની સાથે જ સોફા ઉપર શાંતિથી બેઠા અને બધી વાતચીત પણ સારી રીતે થઈ. એના પિતાશ્રી એને કોંગ્રેચ્યુલેશન્સ બધા આપ્યા કે દીકરા ખૂબ સરસ, તને અભિનંદનો કે તે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું અને સારું ભણ્યો. કોન્વોકેશન ડે પણ ખૂબ સરસ રીતે ઉજવાઈ ગયો અને એ વખતે એના પિતાશ્રીએ એને એક બોક્સ ભેટ આપ્યું.
જે કાગળથી વીંટાયેલું હતું અને કહ્યું કે બેટા તારું ગ્રેજ્યુએશન થયો એની આ ગિફ્ટ. હવે આ છોકરાની તો ઈચ્છા હતી કે મને સ્પોર્ટ્સ કાર મળે, એને બદલે આ બોક્સ આપ્યું એને પિતાએ. છોકરાએ બોક્સ ખોલ્યું, કાગળ રેપર બધા દૂર કર્યા અને અંદરથી બાઇબલ નીકળ્યું. છોકરાને એકદમ ક્રોધ ચડ્યો કે મારી ઈચ્છા ગાડીની હતી અને તમે મને આ પુસ્તક આપ્યું. એટલે એ છોકરો ત્યાં મૂકી અને એ ઘરનો ત્યાગ કરીને ભાગી ગયો. વર્ષો સુધી ઘરની અંદર આવતો જ નથી. એની મરજીથી વિરુદ્ધ થયો. એટલે એને ગમ્યું નહીં. અને સુખી સંપન્ન મા બાપનો છોકરો હતો, લાડકોટથી ઉછરેલો હતો. એટલે વર્ષો વીતી ગયા. આ બાજુ એના ફાધરનો બિઝનેસ તો ખૂબ સરસ ચાલતો હતો, કમાણી પણ સારી હતી અને કરોડો રૂપિયા એના બિઝનેસની અંદર એને પ્રોફિટ પણ કરેલો હતો. સમાચાર છોકરાને પ્રાપ્ત થયા કે તારા પિતાશ્રી ધામમાં ચાલ્યા ગયા છે. એટલે છોકરો આવ્યો ઘરે. કરોડો રૂપિયા એની પાસે હતા, કારણ કે વારસામાં એને બધું મળ્યું, બંગલો ને આ ને તે બીજું ત્રીજું. અને છોકરાની આંખમાં આંસુ આવી ગયા કે ગ્રેજ્યુએશન પછી હું નીકળી ગયો, મારા પિતાશ્રીને કેવું લાગ્યું હશે, અંત અવસ્થાએ મારા પિતાની પરિસ્થિતિ કેવી સર્જાયેલી હશે મને ખ્યાલ નથી. પણ એને બધા ડોક્યુમેન્ટ્સ કહેવાય પોતાના, એ બધા ડોક્યુમેન્ટ્સ બધા જોયા અને એને મિલકતમાં ઘણું બધું પ્રાપ્ત થયું હતું. અને જોતા જોતા એના પિતાશ્રીએ જે બાઇબલ એને ભેટ આપેલું એ બાઇબલ એને હાથમાં લીધું. એની આંખમાં આંસુ હતા અને એ બાઇબલના એક પછી એક પાના એને આમ ફેરવ્યા. છેલ્લું પાનું જ્યાં આવ્યું એ વખતે છેલ્લા પાના ઉપર એક પરબીડિયું એને જોવા મળ્યું, એક કવર. અને કવર નીચે પડી ગયું આમ બાઇબલ ખોલતા. અને એ કવર ખોલ્યું તો કવરની અંદર ચાવી હતી. જે ચાવી એને મનગમતી સ્પોર્ટ્સ કારની હતી. અને એની અંદર એક કાગળ પણ લખેલો હતો કે બેટા આ તને જે ગાડી ગમે છે એ ગાડીની ચાવી છે અને આ ગાડી મેં બુક કરાવી દીધેલી છે. અને જે કંપનીની અંદર એને બુક કરાવી લીધી હતી એ શોરૂમનું પણ એને એડ્રેસ અંદર લખેલું જ હતું. અને બેટા ચિંતા ન કરતો, મેં બધા પૈસા ભરી દીધા છે, ગાડીના બધા જ પૈસા ભરી દીધા છે, ફક્ત તારે ચાવી લઈ અને એ ગાડી લેવા જવાનું છે. હવે આ છોકરાએ જ્યારે ચાવી જોઈ, પરબીડિયું વાંચ્યું, પત્ર વાંચ્યો, એની આંખમાં ચોધાર આંસુ હતા કે હું ભૂલી ગયો, મારા પિતાને હું સમજી ન શક્યો, ગેરસમજ થઈ ગઈ સમજવામાં. હવે તો મોડું થઈ ગયું હતું, પિતા તો ધામમાં ચાલ્યા ગયા હતા. હવે શું થાય? પસ્તાવો કર્યા પછી એને ઘણું બધું વિચારે છે કે હું કેમ મારા પિતાને સમજી ન શક્યો. એનું કારણ કે મારા પિતાની મેં બરાબર ભક્તિ નહોતી કરી. જો પિતાની ભક્તિ કરી હોત તો હું મારા પિતાને સમજી શકત. કોઈ દિવસ મા બાપ ક્યારેય પોતાના દીકરાનું ખરાબ ન કરી શકે. માતા કુમાતા ન ભવતી, માતા કે પિતા એ કોઈ દિવસ કુમાતા કે કુપિતા ન થાય. કદાચ છોકરાઓ એવા ખરાબ નીવડે પણ માતા પિતા કોઈ દિવસ ખરાબ થતા જ નથી. છોકરો રડી રડી અને પિતાશ્રીને અંજલિ આપે છે કે ગેરસમજ થઈ ગઈ. તો કોઈક વખત આપણા કુટુંબની અંદર ક્યારેક આવી ગેરસમજણો ઊભી થાય તો એનું સમાધાન આ મહાન ચરિતમ છે. બાપાના આ પ્રસંગો આપણે એટલા માટે સાંભળીએ છીએ, એટલા માટે કહીએ છીએ કે ક્યારેક આપણે એકબીજાને સમજવામાં થાપ ખાઈ જઈએ.
એકબીજાને સમજવામાં કદાચ ઉણા ઉતરીએ, એકબીજાને સમજવામાં કદાચ ભૂલ કરી બેસીએ, તો બાપાના જીવન ચરિત્રમાંથી, બાપાના પ્રસંગોમાંથી આપણને ચોક્કસ માર્ગદર્શન મળશે કે આપણે ફેમિલીની અંદર કેવી રીતે રહેવું, એકબીજા સભ્યોને કેવી રીતે સમજવા. એમ જો પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને શીખવાડે છે એના જીવન દ્વારા. જીવન છે વહેતી નદી જેવું છે, એ કોઈ દિવસ સરખું ન રહે. કોઈક વખત વધારે પૂર આવે અને કોઈક વખત ઓછાય પૂર આવે. અત્યારે વાતાવરણ જોયેલું છે ને આપણે બધાએ. નદી સમાન જીવન છે, એટલે એમાં ચડ ઉતર આવ્યા રાખે, તો એની અંદર સ્થિરતા અને ધીરતા રહે. એમાં આપણે આપણું જે લક્ષ્ય એને ચૂકી ન જઈએ અને છતાંય સંસારની અંદર આનંદથી રહીએ. માય ફેમિલી ઇઝ હેપી ફેમિલી. મારો પરિવાર એ આનંદિત પરિવાર, મારો પરિવાર સુખી પરિવાર. એ પ્રકારનું આપણે જીવન પરિવારની અંદર જીવી શકીએ, એના માટે આ ચરિત્રો રહેલા છે. એક એક ચરિત્ર નવું છે. જેમ ભગવાનના કાર્યની અંદર બધું નવું છે. અને એ કવિ કાલિદાસજીએ બહુ સુંદર એના કાવ્યની અંદર કર્યો, ક્ષણે ક્ષણે નવતામ ઉપેતી તદેવ રૂપમ રમણીયતાયા. ભગવાન અને સંત એનું એક એક ચરિત્ર નવું હોય છે. ક્ષણે ક્ષણે નવતામ ઉપેતી, નવીનતા કંઈક આપણને એની અંદર દેખાય. કારણ કે એ દરિયા સમાન છે, આકાશ સમાન છે. એનો તાગ કે એનું માપ આપણે કોઈ દિવસ કાઢી શકીએ નહીં. એટલે બાપાના ચરિત્રોમાંથી આપણે આપણા પરિવારની અંદર નાની મોટી કંઈ ગેરસમજો હશે એ પણ ચોક્કસ દૂર થશે જ. તો આજે એ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 1/12/2022 ગુરુવારનો દિવસ છે અને અમદાવાદની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા વિરાજમાન છે. પ્રમુખ સ્વામી મહારાજનો તિથિ પ્રમાણે આજે 101મો જન્મ જયંતિ મહોત્સવ છે. આવા એક શુભ અવસરે ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનો ફોન આવ્યો પરમ પૂજ્ય સ્વામી બાપા ઉપર. અને ફોનમાં નરેન્દ્રભાઈએ ઘણું પરમ પૂજ્ય સ્વામી બાપાને કહ્યું, પણ એના થોડા જ અંશો આપણે અહીંયા આગળ સાંભળીએ. માન્ય શ્રી વડાપ્રધાન કેવો પરમ પૂજ્ય સ્વામી બાપાને કહી રહેલા છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો અને હજારો લોકો આવ્યા. રિપોર્ટ બધો વડાપ્રધાનશ્રીએ પણ સાંભળ્યો હતો અને એમણે કહ્યું કે આપણા સમગ્ર જીવનનો અંતિમ ઉદ્દેશ ખરેખર છેલ્લા શ્વાસ સુધી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જેમ સમાજની સેવા કરી, ભક્તિ કરી, એ ઉદ્દેશ રહેલો છે. અંતિમ શ્વાસ સુધી એમણે કોઈ દિવસ કંટાળ્યા વિના, કોઈ દિવસ આળસ કર્યા વિના, કોઈ દિવસ પ્રમાદ રાખ્યા વિના સમાજની સેવા કરી છેલ્લા શ્વાસ સુધી. એમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. સેવાની સાથે એમને ભક્તિ રાખી, આ એક વાત કરી. અને નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો હું અહેસાસ કોઈ દિવસ નહીં ભૂલી શકું. કારણ કે શ્રીનગરની અંદર, કાશ્મીરમાં શ્રીનગર, એક સમય એવો હતો કે ત્યાં આગળ તિરંગો ફરકાવો અઘરો હતો. અને ત્યાં આગળ કે હું ગયો અને લાલ ચોકની અંદર જે એકતા યાત્રા એની પૂર્ણાહુતિ અમે કરતા હતા અને રાષ્ટ્રધ્વજ ત્યાં આગળ ફરકાવ્યો. બહુ જ તકલીફ હતી, પણ રાષ્ટ્રધ્વજ મેં ફરકાવ્યો. ત્યારે આ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી મારી ઉપર 2 ફોન આવ્યા, ફક્ત 2 ફોન આવ્યા. એમાં પહેલો ફોન
જો હું કહું તો મારી માતાનો આવ્યો કે બેટા તું હેમખેમ છો ને, ત્યાં આગળ કોઈ તકલીફ તો તને નથી પડી ને. મારી માતાનો ફોન આવ્યો. અને બીજો ફોન મારા પિતા સમાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આવ્યો કે નરેન્દ્રભાઈ, અમે સમાચાર સાંભળ્યા કે તમે ધામધૂમથી ત્યાં શ્રીનગરની અંદર રાષ્ટ્રધ્વજ એને ફરકાવ્યો અને અમે રાજી થયા. આશીર્વાદ પણ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપ્યા અને ખૂબ ભાવથી પરમ પૂજ્ય સ્વામી બાપાને એ વાત કરતા હતા કે જ્યારે જ્યારે પણ હું વિમાસણની અંદર પડું, જ્યારે જ્યારે પણ મને એવું લાગે તો હું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરું, જેના દ્વારા મને માર્ગદર્શન પ્રાપ્ત થાય. આ એક બહુ જ મોટી હસ્તી, ઇન્ટરનેશનલ ફિગર કહીએ અથવા તો વૈશ્વિક પુરુષ કહીએ તો પણ વાંધો નથી, એવા એક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરે અને કહ્યું કે 2001ની સાલમાં જ્યારે ભુજની અંદર ભૂકંપ થયો ત્યારે પણ પ્રમુખ સ્વામીએ મને ખૂબ માર્ગદર્શન આપ્યું. કોવિડની અંદર પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મને ખૂબ માર્ગદર્શન એ આપ્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ કહેતા આપ એનો હું ક્યારેય અહેસાસ ભૂલી નહીં શકું, કારણ કે મારા જીવનની અંદર ઘણી બધી ચડતી અને પડતી, ચડતી ને પડતી આવેલી છે. તમામ સંજોગોની અંદર તમે મારી સાથે રહ્યા છો. અને છેલ્લે પરમ પૂજ્ય સ્વામી બાપાને અહીંયા આગળ કહે છે કે જેમ પ્રમુખ સ્વામી મહારાજે સેવાના કાર્યો છેક સુધી કર્યા, એમ સ્વામી અમે પણ સમાજની સેવા, દેશની સેવા, રાષ્ટ્રની સેવા અંતિમ શ્વાસ સુધી કરી શકીએ એવા આશીર્વાદ આપજો. પરમ પૂજ્ય સ્વામી બાપાએ એમને આશીર્વાદ પણ આપ્યા, શુભકામનાઓ પણ વ્યક્ત કરી કે તમારા દ્વારા ખૂબ સારા એ રાષ્ટ્રના કાર્ય થશે, ભારત દેશના કાર્ય થશે, વિશ્વના સારા કાર્યો થશે એવા આશીર્વાદ આપ્યા. તો નરેન્દ્રભાઈ મોદી એમને બાપા પ્રત્યે અનહદ પ્રેમ છે અને આપણે બધા જ જાણીએ છીએ, એક વખત પ્રસંગ આપણે કહી ચૂકેલા છીએ કે 15મી ઓગસ્ટ એ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ત્યાં પ્રવચન આપી અને સીધા સારંગપુરની અંદર આવ્યા બાપાના અંતિમ દર્શન કરવા માટે. અને બોલ્યા શું કે તમે તમારા પિતા ગુમાવ્યા છે, પણ એટલે તમે તમારા ગુરુ ગુમાવ્યા છે અને મેં તો મારા પિતા ગુમાવ્યા છે. અને ખરેખર એની આંખમાં આંસુ હતા, આપણે બધાએ નિહાળ્યા છે. તો એમને આવો એક ભાવ હતો. શતાબ્દી મહોત્સવની અંદર પણ આવ્યા, અબુધાબીની અંદર પણ પોતે ગયા અને એની ભાવનાઓ પણ પોતે વ્યક્ત કરી. તો આની ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે જ્યાં શુદ્ધતા, પવિત્રતા હોય એના પ્રત્યે દરેક લોકોને ભાવ થાય, આદર થાય. એવું સુંદર અને પવિત્ર જીવન પરમ પૂજ્ય સ્વામી બાપા જીવ્યા અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એવું જીવન જીવી રહ્યા છે. આની ઉપરથી આપણને સંદેશો આપે છે કે જીવનની અંદર શુદ્ધતા અને પવિત્રતા રાખવી. જો બે અગત્યનું છે, શુદ્ધ પણ હોવા જોઈએ અને પવિત્ર પણ હોવા જોઈએ. ઘણી વખત આપણે શુદ્ધ હોઈએ, સ્વચ્છ હોઈએ, એનો મતલબ એવો નથી કે આપણે પવિત્ર છીએ. શુદ્ધિ અને પવિત્રતા એ બેયનો વિષય જુદો છે. શુદ્ધિનો વિષય આંખ છે અને પવિત્રતાનો વિષય હૃદય રહેલું છે. શુદ્ધિ આંખથી જોઈ શકાય અને પવિત્રતા હૃદયથી નિહાળી શકાય. સમજીશું એક દ્રષ્ટાંત દ્વારા તમને ખ્યાલ આવશે. જો બહારથી આપણે એકદમ સાફ સુથરું બધું હોય એટલે શુદ્ધ છે, કપડાં તમારા સ્વચ્છ હોય વગેરે વગેરે, તો તમે શુદ્ધ તો ચોક્કસ છો, પણ પવિત્ર, નિર્મળ, અતિશુદ્ધ એ જુદો વિષય રહેલો છે. પવિત્રતા હૃદયથી હોય. જેમ કે તમે પ્રસાદ લઈ અને ઠાકોરજીને ધરાવવા માટે મંદિરે જઈ રહેલા છો અને પ્રસાદ
રસ્તાની અંદર કાદવ કીચડમાં પડી ગયો. જેવો કાદવ કીચડની અંદર પ્રસાદ પડી ગયો, તમે ત્યાંથી પ્રસાદ લઈ લીધો અને એને સાફ કરીને ધોઈ નાખ્યો વ્યવસ્થિત રીતે, અને પ્રસાદ હવે તમે ભગવાનને ધરાવશો ખરા? કેમ? તો કે કાદવ કીચડમાં પડેલી સાકર, કાદવ કીચડની અંદર પડેલા પેંડા એ ભગવાનને ધરાવાય નહીં. કેમ કે અશુદ્ધ થઈ ગયા, એ હવે બરાબર નિર્મળ રહ્યા નથી. તો જો એ પવિત્ર રહ્યા નથી હવે, એટલે આપણે ભગવાનને નહીં ધરાવીએ તો આપણી આંખથી જે કંઈ જોઈ શકીએ એને કહેવાય શુદ્ધિ, અને હૃદયથી જેને સમજી શકાય એને કહેવાય પવિત્રતા. આ પારાયણમાં આપણે આટલી સંખ્યામાં, આટલા ઉત્સાહથી અને આટલા દિવસ એક ધારા આવ્યા છીએ. નથી પ્રવાહ ઘટ્યો અને નથી તમારો ઉત્સાહ ઘટ્યો. બધા વહેલા વહેલા દોડતા દોડતા આવી જાઓ છો તમે. હવે આનો મતલબ એવો થયો કે આપણા હૃદયની અંદર ભાવના તો રહેલી છે ભગવાન પ્રત્યે, કથા પ્રત્યે, બાપા પ્રત્યે, એમના પ્રસંગો પ્રત્યે. હવે ધીરે ધીરે એની શુદ્ધતા, એની પવિત્રતા આપણી અંદર આપણે સંપાદન કરવાની છે, પ્રાપ્ત કરવાની છે. અને એક માણસ જો પવિત્ર હોય ને, મહર્ષિ અરવિંદના શબ્દો રહેલા છે, વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધી હોલ વર્લ્ડ. એક માણસની પવિત્રતા આખી દુનિયાનું રક્ષણ કરી શકે. વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધી હોલ વર્લ્ડ. એક માણસની શુદ્ધતા આખા વિશ્વને બચાવી શકે એટલી તાકાત પ્યોરિટીની અંદર રહેલી છે. અને જ્યાં સુધી આપણે શુદ્ધ ન થઈએ, પવિત્ર ન થઈએ, ત્યાં સુધી અક્ષરધામમાં પ્રવેશ ન થાય. કદાચ દરવાજો બતાવે, કદાચ તમને દર્શન કરાવે, પણ અંદર રહેવું હોય તો એ તો શુદ્ધ અને પવિત્ર જ જોઈએ. 100% શુદ્ધિ, એમાં 100% 100% આપણે શુદ્ધ હોઈએ તો અક્ષરધામની અંદર રહી શકીએ. એટલે આલોકની અંદર રહેતા રહેતા, શુદ્ધિ રાખતા રાખતા પવિત્રતા સુધી આપણે પહોંચવાનું છે. એના માટે આ બધા પ્રસંગો રહેલા છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા આવી એક સુંદર વાત આપણને સમજાવી રહ્યા છે. તારીખ 2/12/2022 શુક્રવાર, અમદાવાદ. સ્વામી બાપા અમદાવાદની અંદર વિરાજમાન છે. અને ટીવી સિરિયલ તમે બધાએ ઘણી વખત જોઈ હશે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હવે શતાબ્દી મહોત્સવ આવવાનો હતો, એની પહેલા દિલીપભાઈ જોશી, આપણા સત્સંગી, એમને એવો વિચાર આવ્યો, અને એનો આખો જે સ્ટાફ, એમને પણ એવો વિચાર આવ્યો, અને એ લોકોએ નક્કી કર્યું કે શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે તો 2 એપિસોડ આના પણ આપણે બનાવીએ. હવે કેવા એપિસોડ બને છે અમને તો કોઈ ખબર જ નથી, કારણ કે અમે આ ટીવી સિરિયલો જોતા નથી, કારણ એની અંદર બહેનો હોય એટલા માટે. તો આ દિલીપભાઈ જોશીએ અને એની આખી જે ટીમ હતી એને 2 એપિસોડ બનાવ્યા, અને ખૂબ સુંદર પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે એની વાત એને ખૂબ સરસ રીતે એની અંદર વણી લીધી. હવે એમની ઈચ્છા એવી હતી કે આ 2 એપિસોડ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ નિહાળે. હવે એની અંદર તો બહેનો આવે તો આપણે નિહાળી ન શકીએ સંતો, એટલે એને એડિટિંગ કરેલું હતું કે જેમાં બહેનોનો ભાગ હોય બધો કાઢી નાખ્યો, અને એનો અવાજ જે બહેનોનો એ પણ બધું કાઢી નાખ્યો. ફક્ત પુરુષોનો અવાજ. અને એ જે 2 એપિસોડ હતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એમને બતાવ્યા, પ્રમુખ સ્વામી મહારાજના આ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે એમને આ બનાવેલા હતા. અને સ્વામી બાપા આ 2 એપિસોડ એમને નિહાળ્યા, સ્વામી રાજી થયા અને આશીર્વાદ પણ સ્વામી શ્રી આપ્યા. એ વખતે પૂજ્ય અક્ષરચરિત સ્વામી, જે અત્યારે મુંબઈની અંદર સંત નિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે, અહીંયા આગળ આપણા જગદીશભાઈ ઈશામલ્યા, એના પૂર્વાશ્રમના સુપુત્ર, એમણે વાત કરી કે બાપા
આ 2 એપિસોડ જ્યાં દિલીપભાઈ જોશીએ બનાવ્યા અને એનો પ્રચાર કેટલો થયો આખા વિશ્વની અંદર, તો કે આખી દુનિયાની અંદર આ 2 એપિસોડ લગભગ 18 કરોડ માણસોએ જોયા. 18 કરોડ લોકોને આપણો શતાબ્દી મહોત્સવ એનો સંદેશો પહોંચી ગયો. જો મીડિયા છે એ ઉપયોગી પણ છે અને વાપરતા ન આવડે તો એની અંદર નુકસાન પણ થાય. હવે 18 કરોડ લોકોને આ સંદેશો પહોંચાડવો કેટલો અઘરો પડે. પણ તમે જુઓ આ મીડિયાના માધ્યમ દ્વારા, મીડિયા દ્વારા આપણે એ પહોંચાડી શક્યા. બાપાએ ખૂબ આશીર્વાદ આપ્યા અને સ્વામીએ કહ્યું કે દિલીપભાઈ તો સારા સત્સંગી છે. અક્ષરચરિત સ્વામીએ પણ યાદ કરાવ્યું કે બાપા આ દિલીપભાઈ છે રવિવારની સભા કોઈ દી ચૂકતા નથી. અને એ સિરિયલના જે પ્રોડ્યુસર હતા આશિતભાઈ મોદી, એમને પણ પરમ પૂજ્ય સ્વામી બાપાએ ફોન દ્વારા આશીર્વાદ આપ્યા. બંને ઉપર સ્વામીશ્રી ખૂબ રાજી થયા અને સ્વામીશ્રીએ કહ્યું કે આવી સિરિયલોની અંદર અને આવા પ્રોગ્રામની અંદર તમે લોકો શુદ્ધતા રાખી શકો છો એ બહુ મોટી વાત કહેવાય. કોઈ પણ પ્રકારના વ્યસન દૂષણ તમે નથી રાખતા અને ગમે તેવા ટાઈટ શિડ્યુલની અંદર પણ તમે રવિવારની સભા ભરો છો એ બહુ સારું કહેવાય. સમાજમાં લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય અને એવા તમે પાછા પ્રોગ્રામ કરો છો. હવે તમે તો બધા જોતા હશો શું અંદર આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એટલે આ પ્રમાણે જો સારું કામ સમાજની અંદર થતું હોય તો પરમ પૂજ્ય સ્વામી બાપા એના દ્વારા રાજી થાય. અને પછી વાત કરી કે આ સિરિયલ દ્વારા સમાજની અંદર અમે શું કરવા માગીએ છીએ અને આ સિરિયલ દ્વારા સમાજની અંદર કેવું કેવું કાર્ય પણ થયેલું છે એની પણ એને વાતો કરી કે અમારો હેતુ, કોઈ પણ આપણે કામ કરીએ તો એની પાછળ હેતુ હોય ને સ્વાભાવિક રીતે, તો એને ઘણા બધા હેતુઓ આની અંદર બતાવ્યા અને ખરેખર આના દ્વારા સમાજની અંદર આવા હેતુઓ સિદ્ધ થતા હશે. આપણને અમે જોતા નથી એટલે અમને ખ્યાલ નથી, પણ તમે તો જોતા હશો એટલે તમને ખ્યાલ હશે કે પરિવારની અંદર એકતા સચવાય, પારિવારિક ગેરસમજો લોકોની દૂર થાય, પરિવારની અંદર પૂર્વગ્રહો હોય એકબીજાના એ પણ દૂર થાય, સમાજ સુખી થાય, પ્રામાણિકતા સમાજની અંદર ખૂબ વધે, માનસિક તણાવો આજે ઘણા બધા સમાજની અંદર રહેલા છે એ પણ દૂર થાય, માનવીય સંબંધો આજે તમે જુઓ આપણે જોઈએ છીએ નાના મોટા યુદ્ધો કેટલા ચાલે છે અત્યારે. તમે જુઓ આ માનવીય સંબંધો, આપણે બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડની વાત કરીએ છીએ અને આજે કેવા યુદ્ધો ચાલી રહ્યા છે, લોકો એકબીજાને સમજતા નથી. માણસાઈ આજે ધીરે ધીરે સમાજમાંથી ઓછી થવા લાગેલી છે. એની અંદર આવા કંઈક સારા પ્રોગ્રામ્સ આપવામાં આવે, સમયા ઉત્સવ વગેરે થાય, એમાં માણસાઈ સમાજની અંદર વધે. એટલા માટે જ આ બધું આપણે કરતા હોય છે. આજે પર્યાવરણના પ્રશ્નો પણ હલ થાય, વાણી વર્તન અને વિચારોની શુદ્ધતા થાય, સાથે સાથે સમાજ સદગુણી બને અને સારો સમાજ બને. આવી જે ભાવનાઓ આવા પ્રોગ્રામ દ્વારા કે આવી સિરિયલો દ્વારા કે એ સમાજની અંદર લોકો પ્રયત્ન કરતા હોય છે. પણ એવા વલ્ગરે ઘણી વખત પ્રોગ્રામો બધા ટીવી ઉપર આવતા હોય છે કે જેના દ્વારા આપણા જીવનની અંદર અને કુટુંબની અંદર બરબાદી પણ થાય. એટલે વિવેક રાખી અને ટીવી કે આ બધું તમારે જોવાનું, જેના દ્વારા તમારા કુટુંબની અંદર કંઈક ફાયદો થાય એવું જ નિહાળવું. પણ જેના દ્વારા કુટુંબમાં ગેરફાયદો થાય ને નુકસાન થાય એને બિલકુલ નિહાળવું નહીં. અને આપણા દીકરા ને દીકરીઓ એને વિવેક હોતો નથી, કારણ કે નાના હોય એટલે એને વિવેક તો હોય નહીં, અને વિવેક ન હોય એટલે સ્વિચ ઓન કરીને શરૂઆત કરી દે. હવે એમની અંદર તો કેટલું બધું આવે. હમણાં અમેરિકાની અંદર એક રિવ્યૂ આવ્યો કે 16 વર્ષનો છોકરો કે છોકરી થાય ત્યાં સુધીમાં
ટીવી ઉપર ઓછામાં ઓછા 16,000 ખૂનના દ્રશ્યો જોવે છે. વિચાર તો કરો, 16,000 ખૂનના દ્રશ્યો જોવે, એના મગજ ઉપર એની અસર કેવી થાય? એટલી બધી ભયંકર એ છોકરાને છોકરીના મગજ ઉપર થાય. અને નાના માસૂમ છોકરા હોય, એ 15-16 વર્ષના નાની ઉંમરના, અને આવા દ્રશ્યો જુએ, એકબીજા ખરાબ દ્રશ્યો જોતા હોય, છોકરાના મગજમાં કેટલી ખરાબ અસર થાય એના દ્વારા. એટલે મા બાપે બરાબર રીતે છોકરાને છોકરીઓને સંભાળવા. જો બની શકે તો તમારી હાજરીમાં જ ટીવી એ લોકો જુએ, ગમે તેમ જુએ નહીં. અને એક તમને વિનંતી કરવાનો છું આજે, તમારા બંગલાની અંદર રૂમે રૂમે ટીવી ન રાખતા. તમારા બંગલામાં રૂમે રૂમે ટીવી ન રાખતા. 3 રૂમ હોય, 3 BHK, 4 BHK, 5 BHK કે 2 BHK કે 1 BHK, જે તમારો ફ્લેટ હોય કે બંગલો હોય, પણ રૂમે રૂમે ટીવી રાખશો એટલે રૂમ બંધ થઈ જશે. અને પછી દીકરા અને દીકરીઓ શું જોશે એ તમને ખબર પડશે નહીં. એટલે હવે તમે દૂર જ નથી કરી શકવાના, તો જાહેરમાં રાખજો, જેથી કરીને તમને ખબર પડે કે આમાં આપણા ઘરનું વાતાવરણ કેવું સચવાયેલું છે. જો અંતે જવાનું છે આપણે મોક્ષ બાજુ, અંતે આપણે ત્યાં પહોંચવાનું છે, એમાં આ બધું વિઘ્ન કરે એને આપણે દૂર કરવાનું ધીરે ધીરે. અનેક સમય એવો આવે, તમામ વિઘ્નો ટળી જાય, શુદ્ધ ભગવાન અને સંત રહે, ત્યારે સમજી લો કે હવે કંઈ વાંધો નહીં આવે, હવે આપણે ભગવાનની પાસે આરામથી પહોંચી શકીશું. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 5/12/20 સોમવાર અને અમદાવાદની અંદર વિરાજમાન છે. પ્રમુખ સ્વામી નગર આપણે બધાએ શતાબ્દી મહોત્સવની અંદર જોયેલું છે. હવે નગરનું નિર્માણ થતાં પહેલાં આખી જમીન આપણે જે સંપાદન કરીએ, એ જમીનની અંદર એક ભાઈ હતા જેનું નામ બળદેવભાઈ પટેલ. હવે એ ત્યાં આગળ ઊભા હતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાસે. એનો પ્રસંગ અહીંયા આગળ કહેવામાં આવ્યો. સંતો વાત કરતા હતા, બાપા આ બળદેવભાઈ પટેલ રકનપુરના રહેવાસી છે અને આપણા ગુણભાવી છે, સત્સંગી નથી, ગુણભાવ એની અંદર રહેલો છે. અને આપણું નગર નિર્માણ પામતું હતું તો એનું ખેતર આપણે લેવાનું હતું, અને આ ખેતરની અંદર 150 લીંબુડીના ઝાડ હતા, લીંબુના ઝાડ. હવે કોઈ દિવસ કોઈને પણ એક ઝાડે કાપવા ન દે, ક્યારેય નહીં. અને એટલું બધું મહત્વ એને હતું ઝાડ પ્રત્યે. હવે આપણે આ જગ્યા લેવાની હતી એટલે આપણે એને વિનંતી કરેલી હતી કે ભાઈ અમે તમારા 150 લીંબુના ઝાડ છે અમે નહીં કાપીએ, એકેય નહીં કાપીએ. એને કંઈક આપણે ગોઠવવાના હતા સરખા કે ભાઈ ગમે તેમ કરીને સેટઅપ કરી દઈએ એટલે ઝાડ કપાય નહીં ને આપણા નગરની શોભામાં પણ કંઈ વાંધો આવે નહીં, બગીચો કે આમ તેમ કરીને આપણે એને સેટ, અને પાછું વચ્ચે ખેતર હશે એટલે લેવું પડે એવું જ હતું. એટલે આ બળદેવભાઈને કહ્યું કે આટલું મોટું કાર્ય થઈ રહ્યું છે અને લગભગ અમે 600 એકર જમીન લેવાના છીએ. મને એવું લાગે છે કે ભારતની અંદર 600 એકરમાં મોટો ઉત્સવ થયો તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 600 એકર એટલે કેટલી મોટી જગ્યા કહેવાય. અને બળદેવભાઈને વાત કરી કે અમે એકેય લીંબુના ઝાડને કાપીશું નહીં. તૈયાર થઈ ગયા કે કંઈ વાંધો નહીં સ્વામી. પણ એના અંતરની અંદર એવી પ્રેરણા થઈ અને ઈચ્છા થઈ કે આટલું સુંદર કાર્ય થતું હોય અને વચ્ચે મારા લીંબુના ઝાડ નળે એ કંઈ સારું ન. મને વૃક્ષ પ્રત્યે પ્રેમ છે અને આ BAPS સંસ્થા તો હજારો વૃક્ષ વાવ્યા છે. આપણે સહજાનંદ વનની અંદર લાખો વૃક્ષો વાવેલા છે. તો આ સંસ્થાનું કાર્ય તો જબરજસ્ત રહેલું છે અને એટલો બધો એનો ગુણ આવ્યો. આપણે તો ના પાડેલી કે અમે નહીં કાપીએ, અને આપણે કાપવાના જ નહોતા, પણ ખબર નહીં એને શું પ્રેરણા થાય અને એને જાતે જ બધા કાપી નાખ્યા. બધા જાતે કાપી અને એને આખું ખેતર સરખું કરીને આપણને આપી દીધું. પરમ પૂજ્ય સ્વામી બાપાને સંતો કે તમે ટાણાની સેવા કરી,
ટાણાની સેવા કરી. ઘણી વખત શું ટાણાની થોડીક સેવા હોય ને તો ભગવાનને સંત રાજી થઈ જાય. જરાક સેવા કરીએ ટાણાની, એ વખતે અવસર જો સચવાઈ જાય તો ભગવાનને સંત આપણી ઉપર એ રાજી થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે એવા ઘણા પ્રસંગો રહેલા છે જેમાં લોકોએ ટાણાની સેવા કરેલી હોય. એક મુંબઈના પૂજ્ય અભય સ્વરૂપ સ્વામી કોઠારી છે ત્યાંના, એમણે એક પ્રસંગ કહ્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વખતનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રસંગ કહ્યો બાપા કે 18 મે 2010ની સાલમાં એમણે આ વાત કરી કે પૂના મંદિર આપણું, એ મંદિરની જે જમીન છે એ જમીન આપણે સંપાદન કરતા હતા. એમાં એક પ્લોટ હતો અને એક ભાઈનો આ પ્લોટ હતો. હવે ભાઈ પ્લોટ આપવાની ના પાડતા હતા. એ કે અમારે પ્લોટ આપવો જ નથી. આપણે બહુ સમજાવ્યા કે ભાઈ અમારા પ્લોટ એ નજીક છે એટલે લેવો પડે એવી જ પરિસ્થિતિ છે એટલે તમે આપો. કોઈ સંજોગોમાં માને જ નહીં, પૈસા આપતા માને નહીં. શું કરવું? તે વખતે આપણા ત્યાં આગળ જે અજમેરા ફેમિલીના અશ્વિનભાઈ અજમેર, એમને વાત કરી કે અશ્વિન આ આપણે પ્લોટ લેવો છે અને આ ભાઈ માનતા નથી તો કંઈક તમે કરો. અશ્વિનભાઈ કે સારું અમે કરીએ છીએ. હવે એના મિત્ર હતા એક દીપકભાઈ, એ દીપકભાઈને વાત કરી કે દીપક આ પ્લોટ આપણે જોઈએ છે. અને દીપકભાઈ પેલાની પાસે ગયા અને કહ્યું કે ભાઈ તમે આ પ્લોટ આપો. એ કે ના, પ્લોટ આપવામાં નહીં આવે. દીપકભાઈએ કહ્યું કે તમારે જે રૂપિયા જોઈએ ને, જે રૂપિયા એ હું તમને રૂપિયા આપીશ, તમે પ્લોટ આપો. અભય સ્વરૂપ સ્વામીને આશ્ચર્ય થયું કે આ દીપકભાઈ આપણે સત્સંગી નથી, એ તો અજમેરા ના એ મિત્ર છે અશ્વિનભાઈના, અને એ કેમ તૈયાર થઈ ગયા કે તમે જેટલા રૂપિયા કહો એટલા હું આપી દઈશ પણ તમે આ પ્લોટ આપો. દીપકભાઈને પછી સંતોએ પૂછા કરી કે તમે કેમ આ પ્રકારે વાત કરો? એ કે જુઓ સ્વામી, હું નાનો હતો એ વખતે દાદર મંદિર, હવે દાદર મંદિરની અંદર એક ફણસનું વૃક્ષ હતું અને મને ઈચ્છા થઈ કે ફણસનું વૃક્ષ છે એમાં ફણસ આવે ફળ, અને નાના હોય છોકરાઓ એટલે આમ ઈચ્છા તો થાય ને ખાવાની. એટલે હું એ ચોરવા માટે ગયો, એટલે લેવા માટે ગયો ત્યાં આગળ. અને ખરેખર હું ઉપર ચડ્યો અને પેલું ફણસનું વૃક્ષ નીચે પડ્યું અને પછી હું લેવા ગયો ને ત્યાં કોઈક આવી ગયો. એટલે હું તો ભાગ્યો, ક્યાં ભાગ્યો. મને એમ કે આ કોઈક પકડી લેશે, મને મારશે, એટલે હું ભાગી ગયો. ડરનો મારે, હું નાનો હતો એટલે ભાગી ગયો. પણ મારા મનની અંદર એક છાપ પડી ગઈ કે આ દાદર મંદિરના ફણસના વૃક્ષ ઉપર ચડીને ફણસનું જે ફળ છે એ મારે ખાવું તો, પણ ત્યાં કોઈક આવી ગયા એટલે હું ડરનો માર્યો ભાગ્યો. મને મનમાં વસવસો રહી ગયો હતો કે આપણે મંદિરમાંથી આ પ્રકારે લીધું, લેવાની ઈચ્છા રાખી. હવે જો મને મંદિરની કોઈક સેવા મળે ને તો મારે કરવી છે, મારે મંદિરની સેવા વર્ષોનો મારો સંકલ્પ હતો કે આમાં BAPS સંસ્થાનું મંદિર છે, પછી તો જાણતા થયા, અને એમાં મારે સેવા કરવી છે. અને આજે આ અવસર આવ્યો અને એમાં મને સેવાનો લાભ મળે એટલા માટે મેં એને સમજાવ્યું. વિચાર કરો, ચોરવા આવે એને કેવો ભાવ થાય છે, આ કેવા સત્પુરુષ હશે, આ કેવી સંસ્થા હશે કે એને આ પ્રકારનો ભાવ થયો એક. અને ખરેખર એમને પછી તો પ્લોટ આપણે લીધો, બધું કર્યું. પણ જો કોઈક વખત આવું ટાણું સચવાઈ જાય તો મોટા પુરુષ રાજી થઈ જતા હોય છે. અવસર સચવાય તો એ અવસરનું કોઈ દિવસ મૂલ્ય હોઈ શકે નહીં. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે બધા જાણીએ છીએ કે જુનાગઢના નવાબ હવા ખાવા માટે દરિયાના કિનારે એ રસાલા સાથે ગયા હતા, અને અન્ય રાજાઓ ગોંડલ નરેશ, હઠીસિંહજી એ પણ ત્યાં હવા ખાવા માટે ગયેલા હતા. હવે જુનાગઢના નવાબને રાત્રે તલપ લાગી હોકાની. હવે વખતે સેવકો બેવકો પોતપોતાના તંબુની અંદર સૂઈ ગયા હતા, અને હઠીસિંહને ખ્યાલ આવ્યો, ગોંડલ નરેશ, કે જુનાગઢના નવાબને તલપ લાગી છે. એટલે આ હઠીસિંહ, જેને મુક્તાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો, આ હઠીસિંહને, અને મુક્તાનંદ સ્વામી હઠીસિંહને વાત કરેલી તો એને કશું જ સમજાયું ન હતું. અને 12 વર્ષ પછી
મુક્તાનંદ સ્વામીના શબ્દો એને યાદ આવ્યા, અને 12 વર્ષ પછી જાતે સત્સંગ થયો. લો, ત્યારે કંઈ ન થયું. એટલે કોઈ વાતો સાંભળીને જાય, સમજી લેવું અસર તો થાય જ છે, અસર થવાની છે. આજે નહીં થાય તો 12 વર્ષ પછી પણ થશે તો ખરી જ. એટલે આ હઠીસિંહ રાજાનો કહેતા જુનાગઢ નવાબનો હોકો ભરી દે છે. અને જેવો હોકો આપ્યો કે કોણ, કે ગોંડલ નરેશ. ગોંડલ નરેશ, મારો હોકો તમે ભર્યો? કે હા, તમને ઈચ્છા હતી પીવાની, ભરી દીધો. એ કે જાઓ, ધોરાજીના 40 ગામ છે, 40 ગામનું પરગણું તમને ભેટ આપ્યું. એક હોકાની ફૂંકમાં 40 ગામ મળે. જો આ ટાણાની સેવા. પેલો સેવક થાકી ગયો છે હોકા ભરી ભરીને, પગાર મળે, બીજું કાંઈ ન મળે, પણ રાત્રે 1 વાગે ટાણાની સેવા થઈ જાય તો એમાં 40 ગામ મળી જાય. એમ પ્રમુખ સ્વામી મહારાજ ને મહાન સ્વામી મહારાજની હાકલ પડે ત્યારે ટાણાની સેવા થઈ જાય, એમાં આપણને અક્ષરધામ મળી જાય. આમાં બહુ જાજુ કંઈ કરવાનું હોતું નથી, પણ ટાણું સચવાઈ જાય. ઘણી વખત આપણે કે નાણું મળે પણ ટાણું મળે નહીં. અને ટાણું કે દરરોજ નથી આવતી, તો કોઈ વખત જ આવે. જેમ નિષ્કોળાનંદ સ્વામીએ કેટલું સરસ લખ્યું કે નર ન આવ્યા પશુ પાડમાં, પશુએ કર્યા પ્રસન્ન, સમો જોઈ જે સેવા કરે તે સમાન નહીં સાધન. નર ન આવ્યા પશુ પાડમાં. રામચંદ્ર ભગવાનને જ્યારે લંકેશ ઉપર વિજય પ્રાપ્ત કરવો હતો એ વખતે એક માણસ નહોતો એની સેનામાં. કારણ કે ભગવાન રામ પોતે ભગવાન કહેવાય, બરાબર, માણસ તો કહેવાય. અને સીતામૈયા ત્યાં હતા. લક્ષ્મણજી શેષ નારાયણનો અવતાર હતા, એટલે એ પણ માણસ તો કહેવાય નહીં. અને બાકીના બધા વાનરો હતા. લો, એક પણ ડાયા કોઈ માણસો જ નહોતા આ યુદ્ધની અંદર. અને મોટામાં મોટું રામ અને રાવણનું યુદ્ધ થયું. જો ભગવાન રામની મરજી છે ને, વાનરો સમજી ગયા કે અત્યારે આ કરવું જોઈએ. મરજી જોઈ મહારાજના મનની, ભગવાનની મરજી સમજી જાય ને, બસ ટાણું આવે. એ વખતે આપણે નથી કે ટાણે મોતી ભરડી નાખવા, ટાણે હીરા ભરડી નાખવા. ટાણું બરાબર સચવાઈ જવું જોઈએ. અને જે લોકોને તક ઓળખતા આવડી, ટાણું સમજતા આવડ્યો, એ માણસ ખરેખર જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરી શકે. એટલા માટે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા એ પ્રસંગ જ્યારે સાંભળ્યો ત્યારે દીપકભાઈ ઉપર ખૂબ રાજી થયા કે દીપકભાઈએ આ પ્લોટની ટાણાની સેવા કરી. એમ આપણે પણ જ્યારે જ્યારે એવા અવસર ઉત્પન્ન થાય અને બાપા હાકલ કરે ત્યારે ટાણાની સેવા કરીએ તો મહારાજ અને સ્વામી આપણી ઉપર ખૂબ રાજી થાય. તારીખ 6/12/20 મંગળવાર, અમદાવાદ. પરમ પૂજ્ય સ્વામી બાપા અમદાવાદની અંદર વિરાજમાન છે. અને બાપા આખું નગર એક એક વિભાગને જોવા નીકળ્યા. અને એની અંદર સૌથી રસપ્રદ જો કોઈ વિભાગ હોય તો એ વિભાગ હતો રસોડા વિભાગ. રસોડા વિભાગની અંદર આ કેવું ત્યાં આગળ થાય છે કે થર્મિક ફ્લુઇડ હીટર. હવે એનાથી સૌ પ્રથમ પહેલી વખત આપણી સંસ્થાની અંદર રસોઈ થતી હતી. હવે થર્મિક ફ્લુઇડ હીટર એના દ્વારા લાકડા છે ને, એ લાકડા નાખવામાં આવે અને ઓઇલ ગરમ થાય. ઓઇલ ગરમ થાય અને એ ઓઇલ છે જેટલા ચૂલાઓ હોય ને, એ ચૂલાની અંદર જે વાસણ હોય એની નીચે આ ઓઇલ ત્યાં આગળ આવે, ગરમ ઓઇલ. અને એના દ્વારા એ ત્યાં પેલું જે વાસણ હોય એ એનું તળિયું ગરમ થઈ જાય. હવે દરરોજ આ હજારો માણસો ત્યાં આગળ આવવાના, એટલે ખૂબ મોટી રસોઈ કરવી પડે. અને આ એક પ્રકારની એક નવી ટેકનોલોજી હતી. એની અંદર 1000 કિલો લાકડામાંથી ફક્ત 150 ગ્રામ જ રાખ નીકળેલો. રાખ એ બળી જાય. 1000 કિલોગ્રામ લાકડામાંથી ફક્ત 150 ગ્રામ જ રાખ નીકળે. અને ઓઇલ ગરમ થાય ને ઓઇલ છે બધા વાસણોની અંદર નીચે જાય. હવે એમાં કેવું, વાસણનું તળિયું ગરમ થાય બરાબર રીતે,
પણ વાસણનો કાંઠો આ તે કંઈ ગરમ ન થાય, કશું જ નહીં. અને રસોઈ સારામાં સારી રીતે તમે ફૂલ ગરમ નીચે હોય એટલે પેલો રસોયો મોટું વાસણ હોય એની ઉપર હાથ દઈએ ને, નહીતર વાસણ તો ગરમ થઈ જાય ને, કોઈ પણ વાસણ તો ગરમ થાય, એની ઉપર હાથ મૂકીને સરસ રસોઈ કરે, ન ગરમી થાય ન કશું કાંઈ નહીં, ન પરસેવો વળે. બાકી ત્યાં તો કેટલી બધી ચૂલો હોય તો ગરમી થાય ને. આવી એક નવી ટેકનોલોજી આપણી સંસ્થામાં પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ થતી હતી. અને બાપાને બધા સમાચાર બધું આપવામાં આવે. બાપાને કહ્યું કે બાપા આ વખતે જબરજસ્ત આપણે આ ટેકનોલોજી અપનાવી છે ને સુંદર રીતે અહીંયા આગળ થઈ રહ્યું છે. અને બધા સ્વયંસેવકોએ સંતોએ અદ્ભુત મહેનત કરી. કોઈ દાજે નહીં, આમાં કોઈ દાજવાનો પ્રશ્ન જ ન ઉપસ્થિત થાય અને તળિયું જ ગરમ થાય. એટલે કાંઈ બીજું દાજવાનું કંઈ આવે નહીં, કંઈ પરસેવા બરસેવા વળે નહીં, કપડાં બપડા કંઈ બગડે નહીં, કશું કાંઈ નહીં. અને સુંદર રીતે આ બધી રસોઈ તૈયાર થાય. અને મોટા ભાગની રસોઈ આ સિસ્ટમથી અમે બનાવેલી છે. અને સ્વામી બાપાને બાપા વિશ્વની અંદર પ્રથમ વખત આ બધું થતું હતું, પહેલી વખત આપણી સંસ્થા આ કરી રહેલી છે. અને એમાં 48 lakhs એટલે કે 48 લાખ કિલો કેલરીનું સેટઅપ થયું હતું, જે મોટામાં મોટું વિશ્વનું સેટઅપ હતું. આ 48 લાખ કિલો કેલરીનું સેટઅપ આખા નગરની અંદર કરવામાં આવેલું હતું. એના દ્વારા બધી રસોઈ પકાવવામાં આવતી હતી. અને બાપા બહુ રિપોર્ટથી રાજી થયા. સ્વામી કે ટેકનોલોજીનો ઉપયોગ તમે આવા સરસ કામની અંદર કર્યો અને બહુ સુંદર રીતે આ બધી રસોઈ બનાવી. હવે એ જે ટેકનોલોજી ત્યાં નગરમાં હતી ને 48 લાખ કિલો આ કેલેરી અને સેટઅપ, અહીંયા આગળ આપણે સુરતની અંદર એ 24 લાખનું કર્યું છે, એટલે એનું અડધું આ સેટઅપ ત્યાં આગળ થયેલું છે. અને એ જ આખી ટેકનોલોજીથી આપણા કણાદની અંદર જે અક્ષરધામ બંધાય છે એમાં આ રસોઈ થશે. સ્વામી બાપાએ કહ્યું કે તમે જબરજસ્ત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. એટલે સ્વામીએ સરસ વાત કરી કે ટેકનોલોજીનો ઉપયોગ આવા રચનાત્મક કામ કરવામાં જો લાગે તો ખરેખર મોટા કામ થઈ શકે. હવે આમાં કેટલા લાકડા, બાકી ત્યાં કેટલા લાકડા જોઈએ અને કેટલું મોટું કમઠાણ કરવું પડે, પણ ખૂબ સુંદર રીતે નગરની અંદર આ બધી રસોઈ છે એ ત્યાં આગળ થઈ. અને બાપાએ એના સંદર્ભમાં થોડી વાત કરી. સ્વામી કે ટેકનોલોજી ઉપયોગી છે અને જો સરખો એનો ઉપયોગ ન કરવામાં આવે તો નુકસાનકારક પણ રહેલી છે. એટલે તમે બધા તમારા ઘરની અંદર, તમારા ધંધાની અંદર દરરોજ નવી નવી ટેકનોલોજી આવે એમાં અપડેટ થતા રહેજો. મારે તો એક અપીલ ઘરડાઓ નહીં કરવી છે. જો ઘરડાઓ કમ્પ્યુટર ન શીખ્યા હોય તો શીખી લેજો. સંજયભાઈ આવડે છે કમ્પ્યુટર? તમને અરવિંદભાઈ આવડે છે? જયરામભાઈ આવડે છે કમ્પ્યુટર? કમ્પ્યુટર શીખો. હજી ક્યાં તમે મોટા થઈ ગયા છો? કોર્સ કરી નાખો 2-3 મહિનાનો કમ્પ્યુટરનો અને MS ઓફિસ શીખી લો બરાબર રીતે. ટેકનોલોજીની સાથે રહો બરાબર રીતે, કારણ કે અત્યારે એનો ઉપયોગ છે. અને અમે આ પધરામણીમાં, ખાલી પધરામણીમાં નથી ફરતા, આંખ ખુલ્લી રાખીને ફરીએ છીએ. અમે પધરામણીઓ ઘરે ઘરે આંખ ખુલ્લી રાખીને ફરતા હોઈએ છીએ. કેટલા લોકો એમને આ કામ ધંધા વગરના બેઠા હોય છે અને એમણે અરે અત્યારે તો કેટલું થઈ શકે એવું છે. દિવસે ન થાય એટલું રાત્રે થાય ને રાત્રે ન થાય એટલું દિવસે થાય. કારણ કે આપણે અહીંયા આ દિવસ હોય તો અમેરિકામાં રાત હોય ને તો ત્યાં આગળ જાગતા હોય. અમેરિકાની અંદર જે ચાલતું હોય એને અત્યારે તમે અહીંયા આગળ કરી શકો અને આપણે ચાલતું હોય ત્યાં કરી શકે. રાત્રે અને દિવસે બે કામ કરી શકાય. પણ બધા કંઈ આવડતું ન હોય એટલે એમણે બેઠા હોય. જો યોગીજી મહારાજ બહુ ઓછું ભણેલા હતા, પણ સત્પુરુષ યોગી બાપા દરરોજ ડૉક્ટર સ્વામી યાદ કરાવે છે. એ કે છેલ્લી અવસ્થામાં યોગી બાપા અમને વારે વારે કહેતા કે કંઈક નવું શીખો, કંઈક નવું કરી બતાવો. હવે અમને એ વખતે કંઈ સમજાતું નહોતું, કારણ કે આપણી સંસ્થા એ વખતે કેટલી આમ સામાન્ય સંસ્થા હતી. વિચાર કરો ને, 1981માં અમે લોકો સાધુ થવા માટે આવ્યા ત્યારે આખી સંસ્થામાં 200 સાધુ હતા.
200 સાધુ હતા અને કોઈ એવી વ્યવસ્થા પણ કંઈ જોવા ન મળે. એ વખતે અમે બસમાં જતા હતા બધા જ સંતો. ડોક્ટર સ્વામી મહંત સ્વામી મહારાજે બસમાં જતા હતા. 81 ની વાત કરું છું. પોટલા મહંત સ્વામી મહારાજ પોતાની જાતે લઈ પોટલું અને બસની અંદર મુસાફરી કરતા હતા. હવે બસમાં મુસાફરી કરવાની હોય તો બેનો તો અડી જાય ને સ્વાભાવિક રીતે, એટલે સંતોને ઉપવાસે પડે, ચડતા ને ઉતરતા ને બધું. એ ક્યાં આપણી બસ હોય પોતાની. આ 81 ની પરિસ્થિતિ હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 81માં 200 સાધુ બનાવ્યા અને એ બધા ભણેલા ગણેલા સંતો આવ્યા. એનો ઉપયોગ રચનાત્મક પ્રવૃત્તિની અંદર કર્યો અને સંતો બધા ભણેલા ગણેલા હતા એટલે સ્વાભાવિક રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના જ હોય. અને બધા સંતોએ જે પ્રમાણે બાપાને કહ્યું, બાપાએ સ્વીકાર્યું. પાછું ઘણી વખત શું સ્વીકારે નહીં. ઘણા ઘરડા હોય ને આમ એકદમ પાકા થઈ ગયા હોય ને, પછી એનો દીકરો એની પાસે લઈને આવે ને એટલે કાંઈ સ્વીકારે જ નહીં. ના ના, આપણે કંઈ કરવું નથી, આ જે છે એ બરાબર જ છે. એક પાનનો ગલ્લો 3 પેઢીથી હાલતો હોય. 3 પેઢીથી, ઘણી વખત 2 એમ્બ્રોઇડરીના મશીન હોય, 3 પેઢીથી હાલતા હોય. અરે નાખો ને બીજા 2, ધીરે ધીરે 3 કરો, 4 કરો, 5 કરો, 50 કરો, 100, 200, 500 કરો અને કંઈક નવું શીખા રાખો. દરરોજ અપડેટ રહો. આ નવું સૂત્ર, દરરોજ અપડેટ રહો. જો આપણા મંદિરો તમે જુઓ, અક્ષરધામ ગાંધીનગરનું જોયું છે ને તમે બધાએ, બરાબર? અને દિલ્હીનું બન્યું તો એના કરતાં અપડેટ થઈ ગયું. અને ત્યાં આગળ રોબિન્સવિલનું થયું તો કેટલું અપડેટ છે થઈ ગયું. અને આ બાજુ તમે જુઓ ત્યાં અબુધાબીનું અપડેટ. અને આપણું સુરતનું લેટેસ્ટ થશે. અને આપણા સુરતની અંદર તમામ અત્યારની જેટલી ટેકનોલોજી શોધાયેલી છે તમામનો ઉપયોગ ત્યાં આગળ કણાદની અંદર થવાનો છે. આપણી છાતી બેસી જશે, અરે વિશ્વની છાતી બેસી જશે એવું અક્ષરધામ આપણું થવાનું છે. અદ્ભુત થશે. આપણે જ્યારે જોશું ત્યારે ખબર હોય, સીઈંગ ઇઝ બિલીવિંગ આપણે કહીએ ને, જ્યારે આપણે જોશું ત્યારે અનુભવ થશે. બધું જ અત્યારે સંતો જે લાગ્યા છે કામમાં, અત્યારે જે રિસર્ચ કરી રહેલા છે સંતો, દેશ વિદેશની અંદર જબરજસ્ત એનું આ રિસર્ચ ચાલી રહેલું છે અને બધું જ વ્યવસ્થિત રીતે ત્યાં આગળ એ મૂકવામાં આવશે. તો જેમ આપણે મંદિરોની અંદર અપડેટ રહીએ છીએ એમ તમે તમારા ઘરમાં અને જીવનમાં પણ. ગઈકાલે આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા અને અહંકાર હોય, આજે થોડાક ઓછા થવા જોઈએ. અપડેટ તો થવું જોઈએ ને, થોડાક ઓછા થવા જોઈએ. થોડીક ભાવના ગઈકાલ કરતાં વધવી જોઈએ ને, ગઈકાલ કરતાં થોડાક આપણે આગળ તો વધવા જોઈએ ને. અને જો ખરેખર શાંત ચિત્તે વિચાર કરે અને બાપાના જીવનનો વિચાર કરે તો ચોક્કસ આપણે પોતે જ વધી શકીએ, આપણું ઘર પણ આગળ વધી શકે અને આપણે જ્યાં રહ્યા છીએ ત્યાં પણ આપણે પ્રગતિ કરી શકીએ. બાપાને પ્રાર્થના કરીએ કે આપના જીવનમાંથી આવી શુદ્ધ ભાવનાઓ અને જીવન જીવવાની પ્રેરણાઓ અમે પ્રાપ્ત કરી શકીએ. એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.